હમણાં ચૂંટણી ચાલી રહી છે સ્થાનિક સ્વરાજ્યની અને તાલુકા પંચાયતથી લઈ મહાનગર સુધી ચૂંટણીનો માહોલ જામ્યો છે। પરંતુ આ પંચાયતની ચૂંટણીમાં નેતાઓ જે ભાષામાં વાત કરે છે, કોઈ કહે છે ગરબા બંધ થઈ જશે અને કોઈ કહે છે મસ્જિદ નહીં તૂટે। આપણી વિટંબના તો એ છે કે કોઈ આપણા પ્રશ્નની વાત કરતું નથી, વાત કરે છે તો ધર્મની કરે છે। આ છે આપણી સ્થિતિ। કોણ છે આ નેતાઓ અને કેવી રીતના હવે આમ આદમી પાર્ટીએ પણ ધર્મનો સહારો લીધો છે તેની આ વાત છે। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે અને હું છું તમારો પ્રશાંત દયાળ। વાત કરવી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં શું ચાલી રહ્યું છે। ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત અને મહાનગરપાલિકા આ સ્થાનિક સ્વરાજ્ય છે। અને જ્યારે આપણા બંધારણના ઘડવૈયાઓએ આ બંધારણ ઘડ્યું ત્યારે સત્તાઓ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓને આપી કહ્યું તમારું રાજ્ય છે, તમે ચલાવો, તમે જ ચિંતા કરો લોકોની, તમે લોકનેતા છો। અને આપણા લોકનેતા હવે મેદાનમાં આવ્યા છે કારણ કે ચૂંટણી છે। 5 વર્ષ સુધી ભલે આપણા નેતા કોણ છે, આપણા નેતાનો ચહેરો આપણને યાદ ન હોય, પણ આજે તે આપણી સાથે એટલી મીઠાશથી વાત કરે છે જાણે જન્મો જન્મનો નાતો આ નેતાઓ સાથે આપણો છે। કોઈ નેતા એવું કહે છે કે અમારી સરકાર છે માટે રાત્રે ગરબા થાય છે, અને કોઈ એવું કહે છે કે હવે અમારું શાસન આવશે તો હવે મસ્જિદો અને દરગાહો નહીં તૂટે। હા, ખોલીને વાત કરવી છે। વાત એવી છે કે ભારતીય જનતા પાર્ટી જ્યારે ચૂંટણી આવે છે ત્યારે હિન્દુ અને મુસલમાનની વાત કરે છે, મંદિરની વાત કરે છે અને કહે છે અમે છીએ તો તમે સલામત છો। પરંતુ હવે આમ આદમી પાર્ટીએ પણ ભારતીય જનતા પાર્ટીના પગલે ચાલવાની શરૂઆત કરી હોય તેવું લાગે છે। અમદાવાદની કોર્પોરેશનની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ઉમેદવાર છે સુહાના મંસૂરી। તેમણે મક્તમપુરાથી ઉમેદવારી નોંધાવી છે અને મક્તમપુરામાં તેઓ પ્રચાર કરી રહ્યા હતા ત્યારે તેમણે કહ્યું કે મુસલમાનોની સ્થિતિ બહુ ખરાબ છે। પછી એ કોંગ્રેસ હોય કે ઓવેસીની પાર્ટી હોય, કોઈ મુસલમાનોનું ભલું કરતું નથી, પરંતુ આમ આદમી પાર્ટીનું શાસન આવશે તો મસ્જિદ નહીં તૂટે, દરગાહ નહીં તૂટે। આમ ધર્મના નામનો ઉપયોગ હવે આમ આદમી પાર્ટીએ પણ શરૂ કર્યો છે। કોઈ આપણા રસ્તા, ગટર, પાણી, સ્કૂલ, બગીચા કે આરોગ્ય કેન્દ્રની ચર્ચા કરતું નથી। હવે જોઈએ આમ આદમી પાર્ટીએ કેવી રીતના ધર્મનો સહારો લીધો છે। તો આ સુહાના મંસૂરીનો વિડીયો જે ખૂબ વાયરલ થઈ રહ્યો છે તે પણ તમે જોઈ લો। दिल्ली से क्योंकि हमारी बस्ती बेबस है, यानी कौन इसका सुनेगा, तो हमको कोई सुनने वाला हमारे पास नहीं। दूसरी बात कि आम आदमी पार्टी जब सत्ता पे आवे ने जो मस्जिदों पे प्रहार हो रहे हैं, दरगाह पे जो तोड़फोड़ हो रही है, तो वो आएगी तो दरगाहों का, मस्जिदों का जो मसले होते हैं वो भी सॉल्व करेंगे सत्ता पे आएगी तो। कि भाई मस्जिद नहीं टूटनी चाहिए, दरगाह नहीं टूटनी चाहिए। रह गया तो रास्ते पे जो नमाज पढ़ते हैं सब लोग, नमाज के अंदर कहीं रास्ते में पढ़ते हैं तो खड़े होके चले जाते हैं कि भाई खड़े हो जाओ, इधर नमाज नहीं पढ़ने की। तो अपने मुसलमान है, अपने को अपने कौम के लिए लगेगा, 100% लगेगा कि क्या भारत देश के अंदर मस्जिद में अपने रहते। तो आम आदमी पार्टी ये भी काम करे कि भाई मस्जिदों में जो नमाज पढ़ते हैं बाहर जो खड़े कर देते हैं कि भाई खड़े हो जाओ, वो भी काम करेगी इंशाअल्लाह। તમે આ વિડીયો જોયો, હવે તમે જ નક્કી કરો કે આપણે ક્યાં જઈ રહ્યા છીએ, આપણી દશા શું છે। આપણે મતદાર છીએ। કોરોના કાળમાં આપણને ખબર પડી કે કોરોના વખતે કોઈ આપણને મદદ કરી શકે તેવું હતું તો તે આપણો ડૉક્ટર હતો। કોઈ આપણને સારવાર અપાવી શકતું હતું તે હોસ્પિટલ હતી। આપણને કોઈ કોરોના કાળમાં કોઈ મંદિરમાં ન લઈ ગયું, કોઈ મસ્જિદમાં ન લઈ ગયો, આપણને જે મદદ કરતો હતો એ ડૉક્ટર હતો, પોલીસવાળો હતો,
સફાઈ કામદાર હતો કે આરોગ્ય કર્મચારી હતો, એ જ આપણો અલ્લાહ હતો, એ જ આપણો ઈશ્વર હતો. પણ સમય બદલાયો, કોરોનાને ભૂલ્યા અને ફરી પાછા આપણે આપણા પ્રશ્નોથી ભટકી ધર્મની વાત કરી રહ્યા છીએ. આ છે સ્થિતિ. આમ આદમી પાર્ટી જે ભાજપ કરતાં અલગ હોવાનો દાવો કરતી હતી, તે પણ હવે તેમના જ પગલે બિલાડીની જેમ ચાલી રહી છે. તો આ પ્રકારની સ્ટોરી જોવા નવજીવન ન્યૂઝ જોતા રહો. લાઈક કરો, શેર કરો. અત્યારે મને મારા સાથી સોનુસિંહ સોલંકીને રજા આપો એ પહેલાં કોમેન્ટ બોક્સમાં તમારી કોમેન્ટ જરૂરથી લખજો. અમારી સાથે વાત કરતા રહેજો. નમસ્કાર.